ગલાસ આપી લો, હેઠું ઉતરવા નહીં, આળા સડે છે. આ ગલાસ એથી પણ શું કરે દાદા? આ ગલાસ આંબુ અંબાતો ના, હે? ગલાસ આંબુ અંબાતો ના. ઉઠતા ખોજો. એમ કરે તો આખો જાય ને. આવા લેટા ઉતરાલ. શું કરવું? હાલ તો ને. એટલે આ પણ બે હવાઈ નહીં દે આરો નાનો. આ બોય. ખાપ લાવજે. હા લે. હા બોલ હવે. લાવો હોટે લાવો હવે. ના પણ આને તો ભારે કરી હવે. હાલે. ઈ પાછો આખો જો તારો ડોહો મોટો એન્જિનિયર હોય ને એમ હોટી અંબાવ તો તીબા ખાટલો ને ઊભું કરી તારે મને અંબાવી ન દેવાય ઉતરો હા હેઠો તો તે મને શું ખબર તમારે હું કો હોટીએ થી આંબો હોય છે આવા નવા કામા જા ભે ઉપાઈ લે જા એ હારું યો ત્યાં હું તો પાઈ લીધો છે હવે તો હાલની હવે શું કરું જાઉં ઘરે હવે કાંઈ કામ ન હવે શું કરશું આમ ઢગો ક્યાં જતો છે બોલતો બોલતો નીકળ્યો છે ઢગો જ છે હું છું કતિકા એટલે મખણભાઈ કોક મારી લઈ ગયું છે આ મારી લઈ ગયું હા મને ખબર છે કોણ મારી ગયું કોણ તું એ છે ને હા ઢગો મારી લઈ ગયો એવું છે હા લે કાણ વગર નો મારી લઈ ગયો પણ એક કામ કર હું તને માર્યું ને હા હા એ આપણે બેને ખબર છે ને હા આપણે નાટક કરવાનું છે તારે નાટક હા બોલો ને હું મને વાગ્યું બહુ હું એમ ભગવાન વાડીએ જાય હા હું કહું હા કે તમારો ઢગો કતિકાને મારીને લઈ આવ્યો ઈ વાત જ જો અને મખણભાઈ પૈસા પડાવી લઈ એટલે ઈ થાય હે હા કેમ લાગે એ ઉત્તમ માં ઉત્તમ બસ આપણે જઈ ન્યા હાલો પોથી ચાલુ દે અરે બાપા પણ જો હા તારે ત્યાં નથી આવવાનું મારે નથી આવો હા હા હું અને મંગલદા હા બે ત્યાં જઈ ત્યાં જઈને વાત કરશું કે ભાઈ આના બહુ વાગેલું છે દવાખાને દાખલ કરવો પડે એમ છે 20-25 જણ તોડ કરી નાખી હું તું ને મંગલદા તેને ભાગ પાડી લેવું પછી હા તે એમ કરી આ બરોબર હા મખણભાઈ હાલો તું ને ધીમા હાલો ને આવી આવું એ મંગલદા એ મંગલદા કોણ અહીંયા આવો બહાર આવો શું કરો છો તમે અહીંયા ઘંટી ને મેં કહું લોટ ને હરખી કાઢતી ને અહીંયા આવો અહીંયા હે કેમ મંગલદા હા કતિક અને ઢગો મારીને વી ગયો હે હા હા ને આપણે છે ને આને અત્યારે મજા નથી હા એવું કહીને ભગવાન દાદા પાસે 20-30 જણો ગાળીઓ કરી લેવાનું છે કેમ થાય હા થાય પણ તને વગર વાગે મારી લીધો વગર વગર હું ખાટલાની પાંખ ધરકી કરતો હતો તો એ માખણભાઈ કરવું પડે હા હા એ તો કહું છું હવે આ છોકરાને તમને કોઈ વગર વાગે મરાય હા એમ જેવું ન કરે ને પછી આપણે પૈસા લઈએ ને આને થોડુંક દવા કરાવવી પડે ને પછી ભાગ પાડી લેવું મને હા. ખબર છે અને એમ કરી હા હા તો આને રવા દી આવીને હા અને હું ને તમે જઈ હાલો એમ કરીએ તો કે આને ભાઈ એને બહુ મજાના દવાખાને દાખલ કર્યો છે એવી રીતે કરીશું હા 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 પૈસા હાલો. લાવો હા પૈસા પડાવવાની વાત કરવાની છે ને બસ. આપણે. હા હા બરોબર હા હાલો તઈ હાલો તમે જાઓ હાલો હો ટકા હા આજ કેવું છું રાતે વરસાદ આવ્યો કકડાટી ભફડાટી કરતો લાઈટ વહી ગઈ પછી તો મોબાઈલની લાઈટ કરીને મેં મોબાઈલ ગોતીને ભૂખા કાઢી નાખ્યા પછી હું છું દાદા મોબાઈલ ધેડ્યો હે અરે હોકા જેવા હવે મારે તને હું કહેવું ભગવાન દાદા હા તને આ કતિકાને મેં એક પાટો ઠોકી હું લેવા પણ બરોબર લોંગે થયો હું આવતો ને તા વાકો વળી
એક પાટું ઠોકી બધું બહુ વાગે અમને ને પછી હું કાંઈ જોવા નહીં રહ્યો. તારું ડું વધારે વાગ્યું છે તો હું જોવા રહ્યો તો ઓળખી ન જાય. ઓ તારું તો એટલે આવું ને આવું જ બધું આમથી આમ તો મારીને આવ્યો બિચારા કે વધારે વાગી ગયું છે તો આ ભે કા દુકાની ગાંગરે તેને નીરું કે નીરું જ ન એક વખત તો નહીં રહ્યો. તો આમ ક્યાં રખડવા જો હો ના ઓલા રે બખોળા ને રાતું નીર દા 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 કીધું કે ની ગાંગરે તારી તેમે નીરું તો જોવે ને જો. હું હોય ભગવાનભાઈ લે આય ભાઈ મંગા આય રામ રામ દાદા એટલે આવો આવો મખણભાઈ હા આવ્યા પણ એ ભગવાનભાઈ હા ઓલો તમારો માણા ઢગો છે ને હા ઈ ઓલા કટીકાને બે ભાનો કરી નાખો બસે તો બસે હા હોય ની એટલે આ તો ભાઈ બંધીને હિસાબે હું તારી પાસે આવ્યો મેં કીધું ઓલા ભગવાનને ત્યાં હરિયા ગણાવતો કરી દે આ એટલે ઈ મને ઘડીક પેલા કહેતો હતો ખરો ઈ કે કટિકાને મેં એક ઠોક્યું ઈ કે મેં કીધું એલા એટલું વધારે ને વાગ્યું ને નકર મેં કીધું પાછું મુશ્કેલી મેં કહી દે હે મને પૂછો માખણને નજરે જોયું હા હે ભાઈ એક પાટું મારી હા બે બંધ કરી નાખ્યો આલે લે તો હે ભાઈ હવે શું થાય તો હું તો એમ કહું કે થોડા ઘણા પૈસા આપીને દવાખાને લઈ જવાનું કરાવો અને આના એટલું બધું વાગી ગયું એટલે અરે સિરિયલ છે ભલામણ લે હાલે તો આનું ભારે કરી જુવાનભાઈ મોકારો ને દેતો મોકારો હે મોમાં આવી ગયો હા હું એને બસ બતાવી લઈ ગયો લે હાલે લે રે હાલે લે પાટું માર્યું એને જોરથી એને 40-50,000 રૂપિયો આપી દો એટલે ઈ દવાખાનાનું એની માટે વીમો થાય એટલે ભાઈ અત્યારે બધા કઈ થોડા હોય એટલે વાત પડે ને ભલામણ કાંઈ જેવું તેવું વાગેલું છે આ શાહી પસાનો આપત કાની 30-35 નું કરાવી ગયો ની પાસે એટલે ભાઈ કે વાજબી રાખો ને એટલું બધું મારે આ ઢગલા ને મારે હવે કરવું હું મારો આવું ને આવું જ કરે બોલો મખણભાઈ તો એક કામ કરો એને માર્યો કેમ એને કેવી રીતે માર્યો એમ બે ભાનો કીધું એવી પાટું મરાય હવે ઈ ક્યાં તો ખરો મને ઈ કે મેં કીધું હું લેવા માર્યો તો કાંઈ નહીં મને લોંગિયા સડી જતું મેં માર્યું ઈ કે હું તો એમ કહું 30,000 નું કરી ગયો 30,000 નું કરી ગયો તો ઈ દવાખાને પીડ્યો એની નકર ઉપાધિ મેક્ષે પાછા બીજી કાંઈ નહીં કેસ બેસ નો થાય દવા એની શરૂ થઈ જાય તમારી માથેથી ઘાટ વહી જાય હા હું આનું કેસ જોય તો ક્યાં આવે કા આપણે પોલીસ વાળા આવે ને ભાઈ આવે યાર આવે જ ને અને ઢગલો તો સટકી જાય આ તમારી માથે આવી જાય બધું તમારો અમાણા હાર્યો હવે મારો માણસ છે પણ હવે માર્યું ઢગલે ને મારે ત્યાં બધે થોડા દેવાય પણ તમે એને સમજાવો કારા કેવો સમજાવો એને દેવા તો પડે તો પણ ક્યાંક થોડું વાજબી કરાવરો ને મારા ભાઈ વાજબી હવે ન કરાવવાનું હોય ઈ એને ના કાંઈક પોલીસ વાળા લીધે કાંઈક ડોક્ટરને દેવા પડે ભલામણ પણ એટલા બધા મારી કઈ નથી એ તો હે ને તો કાંઈ જોતું નથી એ મરી જાય ને તોય તમારી માથે આવશે આપણે કાંઈ આપણે એ ભાઈ એ મંગાવે ઊભા તો રહો ઊભા તો રહો વાજબી કરાવો ને થોડાક આપું જો ને હું ભાઈ આ દેવાલ પડે ભલામણ દવાખાને બિલ તો સૂકું ઉપર ચડાવ બિલ માખણ ભાઈ કઈ ત્યાં પછી કરી દો ને હાલો 5,000 આપણે કેવું ભાઈ હા, આ હાલો, દો, ભગવાન પછી ભાઈ, વી વી રાખો ને વી આપી દો એમ કરું તો પછી કોણ દેહ દીધા વધારાનો ઈ તો કેવું એના ઘરના કોકને આ તો આપણે તો દાદા મદદ કરી છે આપણે એમ કેવું કોકને આ તો ભાઈ બંને હિસાબે હું આવ્યો મેં કીધું પણ એ ક્યાંક ગોઠવ્યું ને મારા ભાઈ વી આપું તો પેલા ઘટી લેવા આવી હું આ પૈસા જોયું જાય જો ને હા આ તો આપો એ પાછું કેસ બેસ નહીં કરે ને એલા ઈ હારલા પૈસા ગુડવાનું કહું અને આ ઢગલાય તો હવે ભારે કર્યો ભાઈ ભાઈ એને બે વેણ કેવા હોય કે નહીં તમારે આવજો હાલ ભાઈ તે પાછા એને આ ઓલું કરી દેજો હો ભાઈ હા. સીધા સીધા દવાખાને જવું છે મારે હો સીધા દવાખાને અને આમ જો ઢગલાનું નંબર કોઈ નામ ન હોય ને એમ કર્યું હા ની નામ દેવા દઉં ની નામ દેવા દઉં તો વાંધો આપણે નહીં. એના પૈસા તો આપ્યા દવા કઈ કરો હા, હા. આ હવે સર જરા જરા સમજાવજો કે બાદ તોડી કોઈ રે એટલે આ સમજાવીને થાય કોઈ મારો આવું નવું જ કરતો આવે બોલો ધ્યાન રાખજો આ કાકા મોલ ની કમાણી વહી જાય તમારી તારે હું આયા પાય ની પેદાય ની ઘડી નવરાય ની આવું કરે મારો હારો નાનો ક્યાં ગયો છે જો લાગે આમ લા કતિકા એ કતિકા હા જો કા મેળ આવ્યો ભાઈ 20,000 નો મેળ આવ્યો ભાઈ ભાઈ તો ભાગ પડો તારે 7,000 તારા હા 7 મારા 100 દાદાને આપી દઉં
એમ કરો પણ આવું પાછું બીજું કરો તો પાછું મને રાખજો હોય એમાં તમને તો રાખવાનું હોય ને હા કોઈ કહેવાનું ક્યાં આપણે છે હા હા હવે છે ને આ પછી એના કોઈને ખબર ન પડી ને તું હમણાં થોડાક દી દેખાડતો નહીં ન દેખાવ હા હા હાલો હો ભાઈ હા ઢગાવ એ ઢગા અહીં આય તો હું તો દાદા હું છે અહીંયા ઓય બાપા હું જપ્પા હું છે ઓલાને મારીને આવ્યો હો તારી દાદા તારી પાટું મારા 20,000 ની છે હોકારો ન તમે દીધા હું કામ તારો તો દવાખાના લઈ જાવ ને કેસ કર્યો તો મને જેલના હરિયા ગણાવતો કરી દે તું એટલું બધું નતું માર્યું તું ઓલા આવ્યા હા મંગાભાઈ ની હે મંગાભાઈ ને માખણભાઈ બે આવ્યા હા એ કે હોકારો નથી એને દવાખાને લઈ દો કે કેસ બેસ કરશે ને તો તમને જેલ પડશે ઈ કે 20,000 આપો લે પણ પાટું તો બે વાહે મારી યામાં કઈ બે પાન ન થાય મારી પણ ઈ પીડ્યો હોય ને ક્યાં પીડ્યો હોય કાપડો એ મને થોડી ખબર છે તારું આવું ને આવું છે બધું યામની પણ યા વાહે પાટું મારે કોઈ બે પાન ન થાય જો તો 30,000 બાજ્યા હા હે તો માઇન પછી માખણભાઈ ને કીધું મેં કીધું ક્યાંક ઓલું કરો ને તો પાછા એમ કહીને કે આ એવું લાગશે તો પાછા દેવા તો હે લે વાહે મારવામાં 30,000 થાય તારું તો આવું હું કઈક લખણે બેસતા હોવ તો એક કોઈ ત્યાં પાય ની પેદાય ની કઈ રાવા દેતા ન પણ યામને વાહે પાટું મારે કઈ થોડું બે ભાન કોઈ થાય એટલે બાપા તો ધી કીધા હવે પણ યામને હું એમ કહું કોઈને વાહે પાટું મારી કે બે ભાન થાય હવે મારે તને હું કેવું ઢગલા તે તો મારો મગજ ખાઈ ગયો આ તો ભારે કરી ને એ હારું ચાલ તો ઉપડાલ જવો લ્યો વાહે પાટું 20,000 ની છે